ખેબ્રહ્મા ખાતેની શેઠ કેટી હાઈસ્કૂલમાં ધોરણ 6 થી 8 ધોરણ બંધ કરવામાં આવતા વાલીઓએ મચાવ્યો હોબાળો। જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શેઠ કેટી હાઈસ્કૂલ સંલગ્ન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા ધોરણ 6 થી 8 ની ગ્રાન્ટેડ તરીકાની માન્યતા પરત ખેંચી લેવાતા તથા ગ્રાન્ટેડ વર્ગો બંધ કરવા અપાઈ સૂચના। વિદ્યાર્થીઓને નજીકની પ્રાથમિક શાળામાં ટ્રાન્સફર કરવા સૂચના આપતા વિદ્યાર્થીઓના વાલીઓનો હોબાળો। ખેબ્રહ્મા ખાતે આવેલ કેળવણી મંડળ સંચાલિત શેઠ કેટી હાઈસ્કૂલમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ધોરણ 6 થી 8ના વર્ગો બંધ કરવા અને ગ્રાન્ટેડ માન્યતા રદ કરવા બાબતે સદર સ્કૂલ દ્વારા વાલીઓની મીટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં તાલુકા કેળવણી નિરીક્ષક અને બીઆરસી ભવનના કોઓર્ડિનેટર દ્વારા વાલીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવેલ અને ઉપરોક્ત બાબતની વાલીઓને જાણ કરી સૂચના આપેલ કે તમારા બાળકોને નજીકની પ્રાથમિક શાળામાં અભ્યાસાર્થે દાખલ કરવા જણાવેલ, જેથી વાલીઓમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આક્રોશ સાથે બહાર નીકળી બાળકો સાથે સૂત્રોચ્ચાર કરી ન્યાય આપવાની માંગ સાથે ઓફિસમાં ઘૂસી કેળવણી મંડળના ઉપપ્રમુખ કે પટેલને આ અંગેની ઉગ્ર રજૂઆતો કરી પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી તથા બાબતે યોગ્ય ન્યાય આપવાની વાત કરી હતી। સાથે સાથે બાળકો આ સ્કૂલ સિવાય અન્ય જગ્યાએ નહીં જવા સૂત્રોચ્ચાર કર્યા હતા। શેઠ કેટી હાઈસ્કૂલના સંસ્થાના ઉપપ્રમુખ કે પટેલ દ્વારા જણાવ્યું હતું કે અમોને સરકારે NOC 2011માં આપી હતી, સરકારે ભરતી કરી, સરકારે નિમણૂકો કરી, સરકારના આદેશથી હાજર કર્યા અને તેનો રિપોર્ટ અમોએ ઉચ્ચ કક્ષાએ મોકલ્યો। આ બાબતે એક બહેન સુપ્રીમ કોર્ટથી જીતીને આવેલ છે, ઉચ્ચ લેવલથી સૂચના મળે તેનું પાલન કરીએ છીએ। વિદ્યાર્થીઓના વાલીઓનું શું કહેવું છે? વાલીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 6 થી 8ના વર્ગોની માન્યતા રદ કરવામાં આવે અને અન્ય જગ્યાએ જવાનું બાળકો ના પાડે છે। વધુમાં જો આ બાબતે યોગ્ય ન્યાય નહીં મળે તો સ્કૂલને વાલીઓ દ્વારા તાળાબંધી કરવાની ચીમકી આપી અમને તો કાલથી મેસેજ આવ્યો એટલે અમને કાલથી ખબર પડી। એ લોકોને તો ક્યારની પણ ખબર હતી પણ અમને કોઈ જાણ કરવામાં આવી નથી આ વસ્તુની। આગળ તમારી શું રણનીતિ છે? હવે આગળ તો અમારી કોઈ પણ થાય, અમારા છોકરાઓનું ભવિષ્ય એ લોકો સુધારે, કોઈ પણ સ્કૂલમાં એ લોકો એડમિશન કરી આપે। અમને તો હવે કોઈ આપશે નહીં એડમિશન, છોકરાઓને એ લોકો એડમિશન કરી આપે, બસ બીજી કોઈ અમારી મંજૂરી નથી હવે। અને અમારા છોકરાઓનું ભવિષ્ય એમના હાથમાં, ગુનેગારોને સજા। બંધ થવાનું કારણ જાણવા મળ્યું? સ્કૂલ બંધ થવાનું કોઈ કહેતા જ નથી, કાંઈ કોઈ જવાબ જ નથી આપતું। કોઈ જવાબ જ આપતું કાર્યાલયને આજે તાળું મારેલું છે। આ તો પછી અમે સ્કૂલ જઈ, આખી સ્કૂલ બંધ કરો, આખી કેટી સ્કૂલ બંધ કરો, ગઈકાલે ટ્રસ્ટી હિંમતનગર ગયા છીએ, બધા બંધ કરીને જતા રહ્યા। આખી કેટી સ્કૂલ બંધ કરો, બંધ કરો, આખી કેટી સ્કૂલ બંધ કરો, નોરતાલ પાડો, આખી કેટી સ્કૂલ બંધ કરો તો અમારા છોકરાઓનું ભવિષ્યનું શું આવે 2 મહિના પછી? આવી રીતે કરે તો છોકરાઓને કપડાં સીવડાવ્યા, 5-5 હજાર રૂપિયાના તો કપડાં સીવડાવ્યા।